હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતો હોય મજામાં જ હોય. અને ફરી આપણે એક નવા વ્લોગમાં જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. ગુડ મોર્નિંગ થઈ ગયું બહુ મસ્ત મજાનું આજ તો, કારણ કે આજ ઘણા દિવસે સૂરજ દાદાના દર્શન થયા છે. જો તમને દેખાય તો કેમેરામાં લગભગ કેચઅપ નહીં થાય. ઘણા દિવસે સૂરજ દાદાના દર્શન થયા છે આજ. જય સૂર્યનારાયણ. હવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. આજ વરસાદ જેવું કંઈ વાતાવરણ છે નહીં, ખાલી વાદળા છે એવું છે. વરસાદ જેવું તો છે નહીં, પણ આજ સવારમાં સૂરજ દાદાના દર્શન થઈ ગયા, એ બહુ મજા આવી ગઈ. કારણ કે 10-15 દિવસે જોવા મળ્યા સૂરજ દાદા આજે. નકર તો વરસાદ જેવું વાતાવરણ હોય ને, ગારો હોય ને, કીચડ હોય એવું તો હજી છે જ તે ગારો ને એવું. પણ સૂરજ દાદા આજ ઘણા દિવસે જોવા મળ્યા. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ મિત્રોને. આપણે જવાની દુકાને, ભાઈ આવી ગયો ગાડી લઈને, આપણે વાહે બેસી જવાનું છે. ગારો થઈ ગયેલો છે આપણી કેડીમાં, એટલે આપણે આયલા જઈએ છીએ. ભાઈ કાઢે છે ગાડી. જોઈ શકો છો, ગારો બહુ થઈ ગયો છે મિત્રો. ઓફરોડિંગ જ આપણી વાડીએથી ગામમાં પહોંચી ત્યાં સુધી ઓફરોડિંગ જ કરવાનું. આપણે ઓફરોડિંગ કરવા બીજે જવું જ ન પડે. જો ગાડી બંધ થઈ ગઈ છે, જોઈ શકો છો ગારો તમે. તો મિત્રો આપણે આવી ગયા વાડીએ ને અહીંયા ગોડાઉને, તો આપણને ખબર પડી આપણે આજે આવી ગઈ કપાની ગાડી. કપા વેચી નાખ્યો, એકના બદલે 2 ગાડી. જોઈ શકો છો આપણો કપા, કારણ કે વેચી નાખ્યો. અને રસ્તો 1 નંબર રેડી કરી દીધો છે. ગારો તો તમે જોઈ શકો છો. આપણું ટ્રેક્ટર અહીંયા કાલે ફસાણું તમે વ્લોગમાં જોયું હોય છે. અહીંયા ગાડી આજ ફસાણેલી હતી સવારમાં, રહી ગઈ છે. રસ્તો તો કાલે આપણે આખો દી ટ્રેક્ટર હાંક્યું ને એટલે ભરાઈ ગયો. ગાડી હાલે એવું થઈ ગયું. જવા દે, બહાર કાઢ લે, જવા દે કે બેસી જાઓ. હાલો જવા દે. ધીરે ધીરે હકાવી દો. હા એમ ધીરે ધીરે. તો મિત્રો આપણે જમવા આવ્યા ને બપોરે ઘરે, ગાડી આપણી ખુશી ગયેલી. સવારમાંથી કપા ભરવા આવી ને ગાડી ખુશી ગઈ છે. જોઈ શકો છો તમે, હવે હાવ ખુશી ગઈ છે. ફાઇનલી તો ખટારો ખૂતી ગયો છે. હવે જીસીબી મગાવ્યું છે એટલે કાઢવાનો છે. પૂરેપૂરો ખૂતી ગયો છે. આમ તમે ખેંચવાનું કેમ લીધી? કાલ તો આપણું ટ્રેક્ટર નીકળી ગયું, પણ આજ તો ગાડી હવે હલવાઈ ગઈ છે. કાલનો બ્લોગ જોયો હોય છે એને ખબર હશે, ટ્રેક્ટર હલવાનું પણ નીકળી ગયું. ખટારો હાવ ફસાઈ ગયો, એક હજી વાડીએ પીડ્યો. તો આપણા ટ્રેક્ટરથી મિત્રો ઢોચન કરવાની છે. તો હવે આપણે કાકા કરે છે ડ્રાઇવિંગ, લગાડી દીધું હો કાકાએ તો. અને કીધું તાકાત કરવાની ચાલુ. ઓલા ભાઈ તો જો પાછળ ધક્કોય મારે છે, પાછા માથે ચડી ગયા હવે તો. અને ટ્રેક્ટરની કંઈ તાકાત હાલી નહીં, ટ્રેક્ટર ફરી જાય છે. તાકાત કરીને એકતું પૂરું. તો ટ્રેક્ટરને તાકાત કંઈ કામ આવતી નથી, ટાયર ફરી જાય છે. તો મંગાવ્યું હોય જીસીબી આપણે, તો જીસીબી આવે ત્યાં બધી વાટ જોવી જોઈએ. તો હાલો આપણે થોડુંક જમી આવીએ. આપણે જમવા વાળી આવ્યા ને મિત્રો, તો જીસીબી આવી ગયું. જીસીબી એક ગાડીને તો કાઢી લીધી, ન જો ખેંચીને ભાગ્યું છે. હવે તો આપણે તો એ જોવાનું રહી જ ગયું, જીસીબી કેવી રીતે ખટારાને કાઢે છે. જમવા આવ્યા એમાં રહી ગયા આપણે, તો જેસીબી કાઢી લીધું છે. હવે તો જેસીબી ખેંચીને ભાગી છે ખટારાને. જોઈ શકો છો મિત્રો, જો અહીંયા ખૂતડેલી હતી ગાડી, નીકળી ગઈ છે અત્યારે. તો જીસીબી લાવ્યા એટલે ખડા કરી નાખ્યા બધી.
મહા મહેનતે નીકળી ગઈ છે. તો હાલો તો આપણે હટકીએ હવે. તો મિત્રો આપણે આવી ગયા નદીમાં અને આપણી મર્સિડીસને નવરાવી દીધી છે મસ્ત મજાની. આ માત્ર સુધી હાલે એવું તો નહોતું, પણ આ ગાડીઓ વટાડવા હાટું થઈને રસ્તો કર્યો હોય તો આપણી મર્સિડીસ એને ઊભી રાખી દીધી. આપણે ધોઈ નાખીએ. પાણી જોઈ શકો છો તમે. પંખા સુધી તો છે, સાઈડ ઘોડી ચડાવેલી ધોઈ હતી. તો મિત્રો હવે આપણે કરીએ વિડીયોનો એન્ડ અહીંયાથી અને મળશું ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી તમને અમે અવનવા વિડીયો બતાવી શકીએ. જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. મળશું ફરી નવા વ્લોગમાં.